આ મોટી મોટી ચકડોળો જોઈ તમને પણ નવાઈ લાગતી હશે કે સાલું આ મોટી મોટી ચકડોળો અને આ બધું ક્યાંથી? તો મિત્રો આ છે પાટણની. પાટણમાં એક એવું જાણીતું મંદિર છે કે મિત્રો આ બે પથ્થરો ત્યાં આવેલા છે. અને કહેવાય છે કે આ બે પથ્થરો જ્યારે ભેગા થશે ત્યારે સૃષ્ટિનો અંત આવશે. તો મિત્રો આજે પદ્મનાથ ભગવાનનું મંદિર જે આવેલું છે આપણા પાટણ શહેરની અંદર, 500 પાટણ કહેવાતા શહેરમાં શ્રી પદ્મનાથ ભગવાનજીનું મંદિર આવેલું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યાં 7 મેળાનું આયોજન થતું હોય છે અને આ 7 મેળાનું આયોજન પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે. તો મિત્રો આ મેળો કાર્તિકી પૂનમ પછી 7 દિવસનો મેળો જોવા મળે છે. તો મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના ખૂબ જ લોકો ત્યાં આવતા હોય છે અને અમે પણ ત્યાં આવી ગયા હતા દર્શન કરવા માટે. ખૂબ જ મોટો મેળો યોજાતો હોય છે અને લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે. મંદિરની ભૂમિ એવી છે ને જોરદાર કે તેની રેતમાંથી જ ખાલી ચામડીના રોગો દૂર થઈ જતા હોય છે અને કહેવાય છે કે 4 ધામની યાત્રા બરાબર આ મંદિર છે. અને મિત્રો 100 કરતાં પણ વધુ મંદિરો અહીંયા પદ્મનાથ ભગવાનના મંદિરે આવેલા છે. તો મિત્રો તમે પણ આવવા માંગતા હોય તો જલ્દીથી આવી જજો. અને આજે છે લાસ્ટ દિવસ મેળાનો. કહેવાય છે 7 દિવસનો મેળો હોય છે અને છેલ્લા દિવસે તો ખૂબ જ મોજ પડી જાય છે. ત્યાં સવારે 5 વાગ્યા સુધી મેળો ચાલતો હોય છે.